બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં 2 કલાક દરમિયાન 4 થી 6 દરમિયાનમાં 106 મિલીમીટર એટલે કે 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેને લીધે દિવાન ફળિયાની અંદર લગભગ 27 વ્યક્તિઓને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢ્યા હતા। દિવાન ફળિયામાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને એક ખાસ ફળિયું છે ત્યાં આ અવસ્થા આપણે જોઈ શકીએ છીએ કે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને પાણી વધતું હતું, જેને લીધે સલામતીના ધોરણોસર પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાવલ, મામલતદાર શેખ સાહેબ, ચીફ ઓફિસર ભાવિક બરજોડ અને નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો સહિત તમામ ત્યાં દોડી ગયા હતા અને રેસ્ક્યુ ટીમો દોડી ગઈ હતી। આપણે જોઈ શકીએ છીએ કે એક ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, દોરડું બાંધવામાં આવ્યું છે એક ઘરથી બીજા ઘર સુધી અને પાણીનો પ્રચંડ વેગે વહેતો પ્રવાહ છે। અહીંયા કોતર છે, એ કોતરનો પ્રવાહ છે, કોતરની પાઇપો નાખેલી છે, એની ઉપરથી પાણી જઈ રહ્યું છે અને આખું ફળિયું જળબંબાકાર છે। ઘૂંટણભેર અને કેળ સમાળા પાણી વચ્ચેથી વૃદ્ધ મહિલાને બહાર કાઢતા જે મહિલાઓ છે એમને બહાર કાઢે છે। એક મહિલાને તો વૃદ્ધ હતી, તેને ઉચકીને બહાર ટીંગાટોળી કરીને ખભે બેસાડીને પણ લાયા, એ પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા। અને એનડીઆરએફની ટીમે આજે બોડેલીમાં ખરો રંગ રાખ્યો અને જે ફસાઈ ગયેલા પરિવારો છે, માનવ જીવો છે એને બચાવવા માટે એનડીઆરએફ આગળ આવ્યું હતું। આપણે તસવીરમાં દ્રશ્યમાં તમે જુઓ, એક મહિલા છે, વૃદ્ધ છે, એને ઉચકી દીધી અને બંને તરફથી એનડીઆરએફની ટીમે લાઈફ ગાર્ડ વડે એને લગાડી અને એને દોરડા બાંધેલું છે, સામે દોરડું, એને બહાર કાઢીને સલામત રીતે બહાર લાવવામાં હતા। આવા લગભગ 27 વ્યક્તિઓ છે। આજે 2 કલાક દરમિયાન 4 થી 6 દરમિયાનની અંદર 4 ઇંચ વરસાદ પડ્યો, અનરાધાર વરસાદ પડ્યો અને એને લીધે બોડેલીની તમામ વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। કોતર ફૂલ જઈ રહ્યું છે, એ વચ્ચે લોકો સલામતી માટે કરીને ઘરોની અંદર જે પાણી ભરાઈ ગયા તે લોકો પણ